મોટી કુકાવાવ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ જનરક્ષક 112ની પ્રશંસનીય સેવા મહેકી. મોટી કુકાવાવમાં તારીખ 4ના રોજ રાતે 10:40 કલાકે આવતી એસટી બસ સ્ટેન્ડમાં રાજકોટ બગસરા બસમાંથી અંદાજે 20-21 વર્ષની એક દીકરી કુકાવાવ એસટી ડેપો ખાતે ઉતરી હતી. પાયલબેન અશ્વિનભાઈ નામની આ દીકરી હાલ વડિયા સાસરે હોય તે પોતાના ઘરે જવાનું હતું, પરંતુ રાત્રિના સમયે કુકાવાવથી વડિયા 25 કિલોમીટર દૂર હોય તેમજ તે બાજુ વાહન વ્યવહાર ખૂબ ઓછો હતો. બીજી બાજુ પોતાના પાસે પૈસા પણ ખર્ચ થઈ ગયા હતા, જેથી 4 મહિનાના નાના માસૂમ બાળક સાથે આ દીકરીની હાલત કફોડી થઈ ગઈ હતી. આ અરસામાં કુકાવાવના રિપોર્ટર તેમજ તેમના ધર્મપત્ની વોકિંગ માટે જતા હતા, ત્યારે આ દીકરીએ તેના મમ્મીને ફોન કરી આપવા માટે વાત કરી હતી. તેમની સમગ્ર હકીકત જાણી આવતા દંપતીએ દીકરીને પોતાને ઘેર પ્રેમથી જમાડી 112 ઇમરજન્સી સેવાને ફોન કરતા કુકાવાવ મોટી જનરક્ષક 112ના પાયલોટ અલ્તાફભાઈ પરમાર તેમજ પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ ચાવડા આવી આ દીકરીને કુકાવાવથી તેમના ઘર વડિયા મૂકવા રવાના થયા હતા. મુશ્કેલીના સમયમાં રાત્રે 11:50 કલાકે કપરા સમય વહારે આવેલ પોલીસ વિભાગની ઇમરજન્સી નિઃશુલ્ક સેવા 112ના સ્ટાફનો આ દીકરીએ આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે હાજર એવા કુકાવાવના જાણીતા પ્રેસ રિપોર્ટર રસિકભાઈ વેગડા તેમજ મહેશભાઈ ગોંડલિયા દ્વારા પણ જનરક્ષક 112ની ટીમની ફાસ્ટ સેવાને દિલથી અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટિંગ મહેશ ગોંડલિયા, કુકાવાવ.